મને પીસીઓએસ છે કે મને પીસીઓડી છે. હું ઓલવેઝ કન્ફ્યુઝ રહું છું કે આ બંને વચ્ચે કંઈક ફરક છે ખરા? બેસિકલી જોઈએ તો આ બંને વચ્ચે એક પતલો નાની લાઈન એટલે 9 or 10 નો ખાલી ડિફરન્સ છે. પીસીઓડી બેઝિકલી એનો મતલબ છે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, એટલે કે આ ખાલી ઓવરીઝનો પ્રોબ્લેમ છે, જેની અંદર ઓવરીઝ થોડી મોટી થઈ જાય છે, એની અંદર બહુ બધા નાના નાના ફોલિકલ્સ યા નાના નાના એગ્સ બનેલા હોય છે, એટલે એને પોલિસિસ્ટિક કહેવાય કે બહુ બધી સિસ્ટ ઓવરીઝની અંદર બનેલી હોય છે. એટલે પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. હવે પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ એ ઓવરીઝથી બહાર જતું હોય, એ જ્યારે પ્રોપરલી ટાઈમ પર કરેક્ટ નથી થતું, જ્યારે એની સાથે ડાયાબિટીસ પણ યંગ એજમાં આવતું હોય છે, બીપીની તકલીફ એટલે હાઇપરટેન્શન પણ આવતું હોય છે, એના લિપિડ પ્રોફાઇલ એટલે કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ પણ આવતી હોય છે. જ્યારે એ મલ્ટી સિસ્ટમને અફેક્ટ કરવા લાગે છે ત્યારે અમે એને પીસીઓએસ કહીએ, એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. એટલે પીસીઓડી ને પીસીઓએસમાં જતાં બહુ વાર નથી લાગતી જો એ ડિટેક્ટ પ્રોપરલી ટાઈમ પર ના થાય અને જો એ પ્રોપર ટાઈમ પર ટ્રીટમેન્ટ પણ ના થાય.